નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। હું છું દવેશ સાદિલ રાણાવાડ। મિત્રો, આજે ઇંગ્લિશના આપણે પહેલા ટોપિકની શરૂઆત એટલે કે આર્ટિકલની શરૂઆત કરી રહ્યા છીએ। તો મિત્રો, તમને એવું થશે કે આર્ટિકલના કેટલા પ્રકાર છે? તો મિત્રો ધ્યાન આપો કે આર્ટિકલના બે પ્રકાર છે, એક છે નિશ્ચિત આર્ટિકલ અને બીજો છે અનિશ્ચિત આર્ટિકલ। તો નિશ્ચિત આર્ટિકલને ઇંગ્લિશમાં તમારે ડેફિનિટ આર્ટિકલ કહેવાય, જ્યારે અનિશ્ચિત આર્ટિકલને તમે ઇંગ્લિશમાં ઇનડેફિનિટ આર્ટિકલ બોલતા હોય છે। તો નિશ્ચિત આર્ટિકલ છે, નિશ્ચિત આર્ટિકલ કયો છે? તો મિત્રો ધ આર્ટિકલ, જે નિશ્ચિત આર્ટિકલ તમે બોલતા હોય છો એને તમે ધ આર્ટિકલ કહેવાય। જ્યારે અનિશ્ચિત આર્ટિકલ છે, અનિશ્ચિત આર્ટિકલની અંદર એ અને એન નો સમાવેશ થતો હોય છે। તો તમને એવું થશે કે નિશ્ચિત આર્ટિકલ છે ક્યાં આગળ લાગે? તો નિશ્ચિત આર્ટિકલ જે તમારે ચોકસાઈ બતાવી, જે કે તમારે એકવચન અને બહુવચન બંને વપરાય છે, જ્યારે અનિશ્ચિત આર્ટિકલ ઓન્લી ફોર ફક્ત એકવચનમાં જ વપરાય છે। તો હવે આપણે ઇનડેફિનિટ આર્ટિકલનો અભ્યાસ કરીએ। તો ઇનડેફિનિટ આર્ટિકલ ની અંદર એ ક્યારે લાગે અને એન ક્યારે લાગે એ બહુ મસ્તીની વાત છે, તો ધ્યાન આપજો મિત્રો ખાસ। તો સ્વર અને વ્યંજન, તો સ્વર કોને કહેવાય? તો પેલા ગુજરાતી કક્કો તો તમને આવડતો જ હોય, તો ગુજરાતી કક્કાની અંદર જે આપણે પાંડવો છે એટલે કે અ થી અહમ સુધી જે છે એને આપણે સ્વર કહેવાય છે, અને સ્વર આગળ આપણે એન આર્ટિકલ આવે છે। તો હવે વાત કરી વ્યંજન, તો વ્યંજન કયા કહેવાય? જે આપણે કૌરવ સેના છે, કૌરવ સેના એટલે કે ક થી જ્ઞ સુધી, ક થી જ્ઞ સુધીમાં તમારે એ આર્ટિકલ મૂકવાનો છે। તો મિત્રો હવે તમારે આ અંગ્રેજીનો પહેલો અક્ષર નથી જોવાનો, ગુજરાતીનો જે ઉચ્ચારનો પહેલો અક્ષર જોવાનો છે, તો કે એ કલમનો ક આયા। હવે ચાલો મને એ કહો બીજા કલમનો ક રહ્યો એ વ્યંજન કહેવાય, સ્વર કહેવાય? ક થી જ્ઞ સુધીમાં આવે કે ક થી અહમ સુધીમાં? તો તમને થશે કે ક થી જ્ઞ સુધીમાં ક આવે છે, તો ક થી જ્ઞ સુધીમાં આવે તો કયો આર્ટિકલ કહેવાય? તો એ આર્ટિકલ, તો એ આર્ટિકલ મૂકી દો। પછી પ્રશ્ન થશે બ, બીજું કે બુક, બ છે તો બ છે તો બ સાની અંદર આવે? ક થી જ્ઞ સુધીમાં આવે કે અ થી અહમ સુધીમાં આવે? તો ક થી જ્ઞ સુધીમાં બ આવે છે, તો કયો આર્ટિકલ મૂકાય? એ આર્ટિકલ। ચલો એલિફન્ટ, એ આવ્યો ગુજરાતી, તો ગુજરાતી એ ક્યાં આવે? અ થી અહમ સુધીમાં આવે છે, તો કયો આર્ટિકલ મૂકવાનું? એ આર્ટિકલ। હવે યુનિવર્સિટી, તો યુનિવર્સિટી ની અંદર પહેલો અક્ષર યતિનો ય છે, તો યતિનો ય ક થી જ્ઞ સુધીમાં આવે છે કે અ થી અહમ સુધીમાં આવે છે? તો પેલા ક્યાં આવે? ક થી જ્ઞ સુધીમાં, તો ક થી જ્ઞ સુધીમાં આવે છે, તો કયો આર્ટિકલ મૂકાય? એ આર્ટિકલ। ચલો યુનિફોર્મ, તો યુનિફોર્મ ની અંદર યતિનો ય આવે છે, તો યતિનો ય આવે છે એટલે કયો આર્ટિકલ મૂકાય? એ, કારણ કે ક થી જ્ઞ સુધીમાં આવે છે। તો હવે વાત થશે આગળ કે 1 રૂપી નોટ, વરસાદનો વ આવ્યો છે, તો વસામાં આવે ક થી જ્ઞ સુધીમાં, તો ક થી જ્ઞ સુધીમાં છે એટલે વ્યંજન કહેવાય, એટલે અ આર્ટિકલ મૂકી દેવાનું। હવે વાત આગળ, ચલો એમ એ, એટલે પહેલો અક્ષર કયો છે? એ, પહેલો અક્ષર એ છે, એ શેમાં આવે? અ થી અહમ સુધીમાં વચ્ચે એ આવે છે, તો એ એટલે કે સ્વર આગળ એન આર્ટિકલ આવે છે, તો એ એન આર્ટિકલ મૂકી દો। હવે એસટી બસ, એસટી બસ ને પહેલો અક્ષર કયો આવે? એ આવ્યો છે, તો એ આગળ કયો આર્ટિકલ આવે? બીજા એ આગળ અ થી અહમ સુધીમાં એ આવે છે, એટલે કે કયો આર્ટિકલ મૂકશો અહીંયા? એન। હવે બી એ એટલે બકરીનો બ, બકરીનો બ ક્યાં આવે? ક થી જ્ઞ સુધીમાં, તો બીજા કયો આર્ટિકલ મૂકશો અહીંયા? એ આર્ટિકલ। શેને બીજા આર્ટિકલ શેને? કેટલાક નામ એવા છે જે આપણને એવું લાગે છે કે અહીંયા એ આર્ટિકલ આવશે, પણ વાસ્તવની અંદર ત્યાં આગળ એન આર્ટિકલ આવતો હોય છે। તો એવા આપણે ત્રણ એક્ઝામ્પલ લઈએ કે ભઈલા જો કે એની અંદર આપણે શરૂઆતમાં એચ લાગે છે, પણ એચ છે એચ એ સાયલેન્ટ છે એટલે વંચાતો નથી, તો ધ્યાન આપો આને કઈ રીતે વંચાય કે ઓનેસ્ટ બોય, ઓનેસ્ટ બોય છે એટલે સ્ટાર્ટિંગ ઓ થી થઈ છે, ઓ સ્ટાર્ટ થઈ એટલે ઓ સાની અંદર આવે? સ્વરમાં આવે વ્યંજનમાં, તો કે આપણે થાય કે સ્વરની અંદર આવે છે, તો અહીંયા કયો આર્ટિકલ મૂકશું? એન આર્ટિકલ। તો હવે બીજો છે એર, એટલે ક થી જ્ઞ સુધીમાં આવશે કે અ થી અહમ સુધીમાં આવશે? તો કે અ થી અહમ સુધીમાં આવશે, એટલે કે અહીંયા એન આર્ટિકલ આવશે। હવે છે ઓનરેબલ મેન, ઓનરેબલ મેન છે એની અંદર અ આવે છે, તો અ છે ક થી જ્ઞ સુધીમાં આવશે કે અ થી અહમ સુધીમાં આવશે? તો કે અ થી અહમ સુધીમાં આવશે, એટલે કે એન આર્ટિકલ લાગશે। હવે બીજા તમને એવું થશે કે બહુવચનમાં એ કે એન આર્ટિકલ વપરાય છે કે નથી વપરાતું? તો જુઓ નોંધ છે
કે બહુવચનમાં એ કે એન આર્ટિકલ વપરાશે નહીં. તો બહુવચન એટલે કે સામાન્ય રીતે નામની પાછળ જો s લાગેલો હોય તો તમારે બહુવચન સમજી જવાનું. જો અહીંયા બુક્સ લખેલું છે તો બુક્સ છે એ s લાગેલું છે એટલે બહુવચન છે. તો બહુવચનમાં એ કે એન આર્ટિકલ લાગે નહીં તો શું કરવાનું? ડેશ, કોઈ ના લાગે, એ કે એન માંથી કશું ના લાગે. હવે છે બોયઝ. બોયઝ છે તો એની અંદર આપણે s લાગેલું છે. તો s લાગેલું છે એટલે કે એ કે એન આર્ટિકલ માંથી કશું ના લાગે એટલે કે ડેશ. હવે છે એલિફન્ટ્સ, જે s લાગેલો છે એટલે કે બેટા એ કે એન આર્ટિકલ માંથી કશું લાગે નહીં એટલે કે ડેશ. જો શેને આર્ટિકલ છે કોઈ જ નહીં.